નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એમાં આપણે સ્પર્શક અને અભિલંબની વાત કરતા હતા. એમાં ક્વેશ્ચન કેટલાક ગણેલા. મેં એક ક્વેશ્ચન લખેલો છે y ઇઝ ઇક્વલ ટુ x4 માઇનસ 6x³ પ્લસ 13x² માઇનસ 10x પ્લસ 5 ના 0,5 બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. એમાં પહેલા તો y આપેલા તમને y ઇઝ ઇક્વલ ટુ x4 માઇનસ 6x³ પ્લસ 13x² માઇનસ 10x પ્લસ 5. હવે dy બાય dx શોધીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 18x² 26x માઇનસ 10 આટલું આપણને મળશે. બરાબર છે. હવે આને આપણે આવું લખી શકીએ x4 0,5 બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણને મેળવવું છે ને, એટલે તો આપણે એવું લખી શકીએ કે સ્પર્શકનો ઢાળ dy બાય dx કયા બિંદુ આગળ 0 અને 5 બિંદુ આગળ, અને એ ઢાળને આપણે એમ કહીશું. ઢાળને આપણે એમ કહેતા હતા. તો અહીં કેટલા થવાના 0 માઇનસ 0 પ્લસ 0 માઇનસ 10. તો સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો? આટલો મળ્યો. તો ધેરફોર સ્પર્શકનું સમીકરણ, આપણે સ્પર્શકનું સમીકરણ આ સૂત્ર લખતા y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1 મુજબ. આના મુજબ આપણું બિંદુ કયું હતું? તો કે 0 ને 5, x1 અને y1. તો y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 અને x માઇનસ 0. તો y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. જવાબ શું મળ્યો? 10x પ્લસ y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમારું સ્પર્શકનું સમીકરણ થયું. હવે આપણે એમ લખીએ કે અભિલંબનો ઢાળ. જુઓ સ્પર્શકનો ઢાળ કેટલો હતો? સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ m માઇનસ 10. તો ધેરફોર અભિલંબનો ઢાળ કેટલો થવાનો? તો 1/10, વિરોધી અને વ્યસ્ત. તો અભિલંબનું સમીકરણ, અભિલંબનું સમીકરણ એ પણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1 મુજબ. અહીં પણ બિંદુ તો આ જ હતું, 0,5 જ હતું. તો y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 1/10 અને x માઇનસ 0. અને આ બાજુ લાવી દઈએ તો 10y માઇનસ 50 એના બરાબર x. તો x માઇનસ 10y પ્લસ 50 એના બરાબર 0. તો આ અભિલંબનું સમીકરણ થયું. ક્વેશ્ચન નંબર 62. તમારે આ જ દાખલો ગણવાનો છે. y ઇઝ ઇક્વલ ટુ x4 માઇનસ 6x³ પ્લસ 13x² માઇનસ 10x પ્લસ 5 ના 1,3 બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. જો ઢાળ એમનો એમ જ આવશે, ફક્ત ફેરફાર શું આવશે? તો 1,3 બિંદુ આવશે. એટલે તમારે 1,3 બિંદુને મૂકી અને દાખલાને ગણવાનો. બરાબર છે. ચાલો હવે એનાથી આગળ ક્વેશ્ચન નંબર 63. ક્વેશ્ચન નંબર 63. ક્વેશ્ચન નંબર 63 માં આપણે આવું લખીએ છીએ x ઇઝ ઇક્વલ ટુ cos t, y ઇઝ ઇક્વલ ટુ sin t ના t બરાબર π/4
टी इज इक्वल टू π/4 ने संगत बिंदु पर स्पर्शक अने अभिलंब ना समीकरण मेळवो। जो अहीं तमने पूछवानी रीत खाली बदलायेली, रीत खाली बदलायेली। तो आपणे पहला नंबर में तो अहीं x इज इक्वल टू cos t, y इज इक्वल टू sin t, અહીંથી પહેલા લખીએ તો dx upon dt કેટલા થશે તો માઇનસ sin t, dy upon dt કેટલા થવાના cos t। તો therefore dy upon dx is equal to dy upon dt અને dx upon dt। તો ઢાળ m एना बराबर dy अपॉन dt dy अपॉन dx इज इक्वल टू जो अहीं थी dy अपॉन dt नी किंमत आपणे लखीए cos t अने अहीं केटला आवशे माइनस sin t। तो शुं मळ्या माइनस cot t बराबर ने sin अपॉन cos अपॉन sin, cos अपॉन sin એટલે આપણને ખબર છે કેટલા થવાના તો cot આપણને t મળશે। तो therefore t बराबर π/4 आगळ ढाळ आ स्पर्शकनो ढाळ आगळ स्पर्शकनो ढाळ एम लखीए स्पर्शकनो ढाळ m बराबर माइनस cot π/4 तो केटला मळे -1 मळे बराबर। आ तमने आटलू मळ्युं। હવે આપણે તો સ્પર્શકનું કે કોઈ પણ સમીકરણ મેળવતા ને તો x1 ને y1 જોઈએ એટલે આપણે આવું લખીએ કે વક્ર પરનું બિંદુ x1 y1 એના બરાબર આ રહ્યા જુઓ કેટલા હતા x1 y1 કે 0 એ કહેવાય cot cos π/4 અને sin π/4 એટલે કેટલા મળવાના 1/√2 અને 1/√2 મળવાના। તો આના પરથી આપણે સ્પર્શકનું સમીકરણ લખી શકીએ। સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1 મુજબ તો y માઇનસ 1/√2 ઢાળ એનું -1 અને આ બાજુ x માઇનસ 1/√2 √2 નો લસા લઈએ ના લેવો હોય તો આમ લખો y માઇનસ 1/√2 ઇઝ ઇક્વલ ટુ -x પ્લસ 1/√2 આ બધા પદોને આ બદલાવીએ x પ્લસ y માઇનસ 1/√2 અને -1/√2 ઇઝ ઇક્વલ ટુ 0। હવે આનું જો તમે સાદુરૂપ આપો ને તો આ -2 થાય ને નીચે √2 થાય એટલે આમ લખાય ને આટલું આપણને મળે। હવે અભિલંબ માટે જુઓ સ્પર્શકનો ઢાળ કેટલો હતો તો therefore અભિલંબનો ઢાળ વિરોધી અને વ્યસ્ત 1 તો અભિલંબનું સમીકરણ तो अभिलंबનું समीकरण y माइनस y1 एना बराबर m कौंसમાં x माइनस x1 मुजब तो y माइनस 1/√2 बराबर 1 અને x माइनस 1/√2 तो जो y माइनस 1/√2 x माइनस 1/√2 सादुरूप आपो तो आ बने निकली जाए जवाब शू मळ्यो x माइनस y इज इक्वल टू 0। तो आ रीते आपने स्पर्शक अने अभिलंबना समीकरणों मळशे बराबर है। हवे लखीए क्वेश्चन नंबर आगळ क्वेश्चन नंबर 64
ક્વેશ્ચન નંબર 64 માં એવું આપ્યું છે વક્ર y ઇઝ ઇક્વલ ટુ 1/x માઇનસ 1 ને -1 ઢાળવાળા સ્પર્શકના સમીકરણ મેળવો. હવે તમને અહીં -1 ઢાળ આપ્યો છે, વક્ર આપ્યો છે, પણ શું નથી આપેલું? તો કે બિંદુ આપેલું નથી. તો આપણે બિંદુ શોધવું પડે. -1 ઢાળવાળા સ્પર્શકોના સમીકરણ મેળવો. તો પહેલા નંબરમાં આપણે બિંદુઓને શોધવા પડશે. તો હું અહીંથી આમ લખું વક્રનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 1/x માઇનસ 1. બરાબર છે. આવું આપણે શોધીએ તો હવે dy બાય dx લખીએ. આમ dy બાય dx. તો dy બાય dx 1/x નું શું લખતા? -1/x સ્ક્વેર. તો -1/x માઇનસ 1 સ્ક્વેર લખાય ને? આવું હવે એમ લખાય કે વક્રના આપણે આવું ધારીએ કે ધારો કે વક્ર કોઈ એક બિંદુ લઈએ x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો છે ભાઈ? -1 છે. આ વક્રનો સ્પર્શક છે તો એનો ઢાળ તમને કેટલો કયો છે? તો કે -1 કહેલો. બરાબર છે. તો -1 આપણને ઢાળ જે કહેલો છે એ -1 ઢાળને આપણે આમ લખી શકીએ કે dy/dx x0 y0 એના બરાબર -1 આમ આપેલું. આની જગ્યાએ આપણે લખીએ તો -1/x0 -1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. તો ધેરફોર થાય શું? x0 -1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આવું થાય ને? જો આવું થાય તો લખાય શું? x0 -1 ઇઝ ઇક્વલ ટુ +or-1. તો x0 -1 ઇઝ ઇક્વલ ટુ 1 કે x0 -1 ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ ઓર માઇનસ છે ને? તો x0 ઇઝ ઇક્વલ ટુ 2 કે x0 ઇઝ ઇક્વલ ટુ 0. આટલું આપણને બિંદુઓ બે મળ્યા. હવે x0 બરાબર 2 લઉં તો y0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? જુઓ અહીંથી કિંમત મૂકવાની. અહીંથી તો કેટલા થવાના? 1/આ x0 જ લઈ લેવાનું. 2 - 1 તો કેટલા મળ્યા? 2. તો બિંદુ કયું મળવાનું? 2 1. બરાબર છે. બીજા નંબરમાં આપણે લઈએ બિંદુ. તો બીજા નંબરમાં આમ લખાય કે x0 ઇઝ ઇક્વલ ટુ 0 તો y0 ઇઝ ઇક્વલ ટુ 1/0 - 1. તો કેટલા થયા? -1. તો આવા બે બિંદુઓ આપણને મળશે. તો આપણે એમ લખાય કે ધેરફોર 2 1 અને 0 - 1 આગળ સ્પર્શકના ઢાળ -1 છે. હવે આ સ્પર્શકના સમીકરણ આપણે મેળવવાના. તો આપણે પહેલા નંબરમાં એમ લખીએ 2 1 આગળ સ્પર્શકનું સમીકરણ. તો આપણી જોડે તો સૂત્ર હતું જ. કયું હતું? y - y1 ઇઝ ઇક્વલ ટુ m(x - x1). તો y -1 ઢાળ તો -1 જ હતો, x - 2. તો y -1 ઇઝ ઇક્વલ ટુ -x + 2. તો x + y -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ એક સમીકરણ તમને મળ્યું. હવે એ જ પ્રમાણે આપણે બીજું સમીકરણ મેળવવાનું છે. બીજું સમીકરણ મેળવવા માટે શું કરવું? તો કયું બિંદુ લખવાનું? તો 0 - 1 આગળ સ્પર્શકનું સમીકરણ. આના આગળ જો સ્પર્શકનું સમીકરણ લખીએ તો y માઇનસ, અને આ લખવાની જરૂર નથી. તો શું લખાય? y માઇનસ કયું બિંદુ હતું? અને -1 ઇઝ ઇક્વલ ટુ ઢાળ તો -1 અને x - 0 y +1 ઇઝ ઇક્વલ ટુ -x. તો x + y +1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ રીતે આપણને બીજું એક સમીકરણ પણ મળશે. ક્વેશ્ચન નંબર 65 આવો લખીએ.
y is equal to 1 upon x minus 2. Y is equal to x minus 3. ને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. આ તમારે હોમવર્કમાં ગણવું. બરાબર. આના જેવો જ દાખલો છે, પણ ધ્યાન શું રાખવાનું છે કે જો તમને કિંમતો એવી મળતી હોય કે જે શક્ય ન હોય તો ઢાળ અસ્તિત્વ ધરાવતો નથી એવો જવાબ પણ આપણે લખી શકીએ. બરાબર. ક્વેશ્ચન નંબર 66. જો આવડો 64 અને 65મો દાખલો ગણ્યો એના જેવો જ 66મો દાખલો છે. આમાં થોડુંક સાદું રૂપ જુદું આવશે. આપણને વક્ર આપેલો છે, થોડોક જુદો આપેલો છે, એટલે અહીંથી પહેલા આપણે આવું લખીએ કે વક્રનું સમીકરણ આમ હતું y is equal to 1 upon x square minus 2x plus 3. હવે સ્પર્શકનો ઢાળ મેળવવો હોય ને તો આપણે તો dy by dx ને આપણે શોધવા પડે. તો dy by dx આપણે લખીએ તો શું લખાય? -1 upon વિકલન આટલું જ થાય ને 3 નો સ્ક્વેર ઇન્ટુ કેટલા થવાના 2x minus 2. આટલું આપણને મળશે. હવે x0 y0 બિંદુએ ધારીએ x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો છે? 0 છે. જો સ્પર્શકનો ઢાળ 0 હોય તો આપણે આમ લખી શકીએ. તો આ લખાઈશું -2x0 minus 2 upon x0 square 2x0 plus 3 square is equal to 0. આ પદ પેલી બાજુ જાય એટલે 0 થઈ જવાના. થયા શું? -2x0 minus 2 is equal to 0. તો 2x0 minus 2 is equal to 0. તો x0 is equal to કેટલા થવાના? 1. x0 એટલે 1 થવાના. હવે x0 y0 જે છે એ વક્ર પર હોવાથી y0 બરાબર 1 upon x0 સ્ક્વેર 2x0 plus 3. બરાબર છે ને? હવે આને આપણે કિંમત લખીએ 1 ની કિંમત તો ઇઝ ઇક્વલ ટુ 1 upon જુઓ કેટલા થવાના 1 minus 2 plus 3 આટલા જ થશે ને? આટલા આપણને મળશે. એટલે જવાબ કેટલો મળવાનો? તો 2 3 4 એટલે 1/2 થવાનો. તો x0 ને y0 ની કિંમત આપણને મળી ગઈ. આપણે એના પરથી એમ કહેવાય કે તેથી 1 અને 1/2 બિંદુએ સ્પર્શકનો ઢાળ કેવો છે? 0 છે. તો therefore સ્પર્શકનું સમીકરણ y minus y1 બરાબર m કૌંસમાં x minus x1 મુજબ કયું થવાનું? -1/2 is equal to 0 અને x minus 1. તો y minus 1/2 is equal to 0. તો y is equal to 1/2 જવાબ પણ આવે. કોઈક વખતે 2y is equal to 1 હોય અને કોઈક વખત 2y minus 1 is equal to 0. ગમે તે એક સ્વરૂપ તમને MCQ માં પૂછાય તો આપેલું હોય. એ તો ગણવાનું હોય તો આપણે તો ગમે તે રીતે ગણી શકીશું. બરાબર છે? ચાલો નંબર આયા 67. ચલો ક્વેશ્ચન નંબર 67. વક્ર
एक्स स्क्वेर अपॉन 9 प्लस वाय स्क्वेर अपॉन 16 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. તો પહેલા x અક્ષને સમાંતર પહેલા તો ઢાળ લખીએ વક્રનું સમીકરણ. વક્રનું સમીકરણ x સ્ક્વેર અપોન 9 y સ્ક્વેર અપોન 16 બરાબર 1. વિકલન કરીએ 2x અપોન 9 પ્લસ 2y અપોન 16 ઇન્ટુ dy બાય dx એના બરાબર 0. બરાબર આટલું આપણને મળશે. તો ધેરફોર 2y upon 16 into dy by dx is equal to minus 2x upon 9. तो dy upon dx is equal to minus 2x upon 9 અને 16 અને 2y આ બંને નીકળી જશે minus 16x upon 9y આટલું આપણને મળશે. આપણે એવું ધારીએ કે ધારો કે x0 y0 બિંદુ આગળ સ્પર્શક x અક્ષની સમાંતર છે. જો x અક્ષને સમાંતર હોય ને તો dy by dx બરાબર 0 થાય. તો ધેરફોર આપણે કહી શું શકીએ અહીંથી આમ કહી શકીએ જુઓ ધેરફોર dy by dx x0 y0 એના બરાબર 0 થાય. તો અહીંથી લખાય કેટલા માઇનસ 16x0 અપોન 9y0 ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસ 16x0 એના બરાબર 0. તો x0 એના બરાબર થવાના 0. બરાબર છે. આવું આપણને મળશે. હવે આવું જો આપણને મળતું હોય તો આપણે એમ કહેવાય કે x0 y0 વક્ર પર હોવાથી જો આ વક્ર પર હોય ને તો અહીં કેટલા થવાના 0 પ્લસ y0 સ્ક્વેર અપોન 16 ઇઝ ઇક્વલ ટુ 1. તો y0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 થાય. તો y0 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 4 થાય. તો x0 બરાબર 0 અને y0 બરાબર પ્લસ ઓર તેથી વક્ર પર 0 4 અને 0 માઇનસ 4 આગળ સ્પર્શક x અક્ષને સમાંતર હશે અથવા થશે ગમે તે લખાય. હવે નંબર 2 લઈએ આટલેથી 1 લખીએ. હવે અહીંથી નંબર 2 લખીએ. બરાબર છે. નંબર 2 માં શું આપેલું હતું જુઓ. નંબર 2 માં એવું આપેલું હતું કે y અક્ષને સમાંતર હોય. તો આપણે એમ લખીએ કે ધારો કે બિંદુ બદલીએ તો એક x0 અને y0 ભૂલ ના પડે. ધારો કે x1 y1 આગળ સ્પર્શક y અક્ષને સમાંતર છે. હવે y અક્ષને સમાંતર હોય ને તો આપણે આમ લખી શકીએ 1 અપોન થાય ને y અક્ષને સમાંતર થવાનું એટલે x કરતા ઊંધો થવાનું એટલે 1 અપોન dy અપોન dx xy. હવે આ 1 અપોન લખ્યા જ તમે એટલે આ ઊંધા થઈ જવાના એટલે થશે શું ખરેખર એટલે અહીંથી આપણને આટલા મળશે 9y1 પેલા કરતા ઊંધા થઈ જશે અપોન તો y1 ઇઝ ઇક્વલ ટુ 0 થવાનું. હવે એમ લખાય કે x1 y1 વક્ર પર છે તો x1 સ્ક્વેર અપોન 9 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1
x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9, x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3 થાય. x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3 થાય તો 3 0 અને માઇનસ 3 0, તેથી વક્ર પર સ્પર્શક બરાબર છે. તો આ રીતે આપણે સ્પર્શક x અક્ષને કે y અક્ષને સમાંતર હોય તો આપણે બિંદુઓને મેળવી શકીશું. બરાબર છે. ચાલો હવે આગળ લખીએ. ક્વેશ્ચન નંબર 68. क्वेश्चन नंबर 68. चलो क्वेश्चन नंबर 68. वक्र y इज इक्वल टू एक्स क्यूब माइनस 11x प्लस 5 ना कोई बिंदु આગળનો સ્પર્શક y બરાબર x માઇનસ 11 હોય તો વક્રનું સમીકરણ મળે. એટલે આવો કોઈ એક વક્ર તમને આપેલો હોય ને એનો સ્પર્શક આમ આપેલો તો આ બિંદુ તમારે શોધવાનું. બરાબર છે. ચાલો હવે પહેલા નંબરમાં આપણે વક્રનું સમીકરણ લખીએ. વક્રનું સમીકરણ કયું થવાનું? y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 11x પ્લસ 5. એટલું જ છે ને. હવે dy બાય dx એના બરાબર 3x સ્ક્વેર માઇનસ 11. ધારો કે x0 y0 આગળ સ્પર્શક આટલો છે. x0 y0 આગળ સ્પર્શક y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 11 છે. તો ધેરફોર આપણે શું કહીએ કે dy બાય dx x0 y0 એના બરાબર આ સ્પર્શકનો ઢાળ છે અને શું કહેવાય y, અથવા આને સાદી રીતે લખું x માઇનસ y પ્લસ 11 સોરી માઇનસ 11 બરાબર 0 નો ઢાળ. આપણે ઢાળ લખતા ને માઇનસ a અપોન b, x નો સહગુણક y નો સહગુણક. તો આનો ઢાળ કેટલો થવાનો? 3x0 સ્ક્વેર માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. જો આટલું જ થાય ને. તો 3x સ્ક્વેર 0 બરાબર 12, x0 સ્ક્વેર બરાબર 4, x0 બરાબર પ્લસ ઓર માઇનસ 2, x0 y0 વક્ર પર હોવાથી આ તો આમ થવાનું છે. y0 ઇઝ ઇક્વલ ટુ x0 ક્યુબ 11x0 પ્લસ 5 આટલું થવાનું જ છે. એમાં આપણે હવે કિંમતોને મૂકીશું અને એમાં જો આપણે કિંમતો લખીએ તો x0 ઇઝ ઇક્વલ ટુ 2, તો y0 બરાબર અહીં 2 મૂકવા તો કેટલા થવાના? 8 થશે. અહીં 2 મૂકવા તો માઇનસ 22 અને પ્લસ 5, 8 ને 5 13 થવાના, 13 અને માઇનસ 22 એટલે માઇનસ 9 થાય. પછી બીજું x0 બરાબર માઇનસ 2 તો y0 બરાબર આ માઇનસ 8 થવાના. આ કેટલા થશે? તો પ્લસ 22 થવાના અને પ્લસ 5 તો હતા જ. 22 માં 22 ને 5 27, 27 માંથી 8 એટલે 19. તો તમને બે બિંદુ મળ્યા. કયા? 2 માઇનસ 9, 2 માઇનસ 9. તો આપણે આવું કેવું પડે કયું બિંદુ છે ખબર નથી તો આપણે એમ કહેવાય કે 2 માઇનસ 9 એ અને બીજા નંબરમાં માઇનસ 2 અને 19. 2 માઇનસ 9 આ સમીકરણમાં કિંમત મૂકવાની, જેનું સમાધાન થાય એ સાચી કિંમત કહેવાય. બે મૂકવાને અહીં મૂકવા આ સમાધાન કરે તો એ
સ્પર્શક y is equal to x minus 11 નું સમાધાન કરે છે, પણ જુઓ -2 19 એ સમાધાન કરતું નથી. therefore માગેલ બિંદુ અથવા જરૂરી બિંદુ કયું થવાનું? 2 અને -9. તો આ તમારો જવાબ તમને મળશે. આ રીતે આપણે આ દાખલાઓને યાદ રાખવાના. બરાબર છે? ચાલો ક્વેશ્ચન નંબર 69 હવે લખીએ. 69 જો મેં 2 MCQ લખેલા છે. એક લખેલો છે y is equal to 2x² plus 3 sin x ને x બરાબર 0 આગળ અભિલંબનો ઢાળ. પહેલા આપણે dy/dx કહેતા, એને શું કહેતા? સ્પર્શકનું ઢાળ કહેતા. પછી x બરાબર 0 આગળ એને શોધવાનો, એનો વિરોધીને વ્યસ્ત કરો એટલે તમને અભિલંબનો ઢાળ મળશે. વક્ર y² બરાબર 4x ના ખાલી જગ્યાએ બિંદુ આગળ સ્પર્શક આટલો છે. ઉડદ દાખલો આપણે ગણ્યો y is equal to x minus 11 વાળો, તેના જેવો જ દાખલો છે. સમીકરણનું સમાધાન કરવાનું, વિકલન કરવાનું. વિકલન કર્યા પછી આનો ઢાળ ને બંનેને સરખાવવાના, એમાંથી તમને કિંમત મળશે. પછી જે સમાધાન કરતી હોય એ સાચી કિંમત કહેવાય. એક મળતી હોય તો કોઈ નથી આવતું, એ પણ ચેક કરવાની. એટલે આ બંનેને તમારે લખવાના. આ બંનેના જવાબો હું તમને કહી દઉં છું કે આ જે પહેલો ક્વેશ્ચન છે, પહેલો, એનો જવાબ તમને ડી મળશે અને બીજાનો જવાબ આપણને મળશે એ. બરાબર છે? એટલે આટલા 70 દાખલા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ હજુ સ્પર્શક ને અભિલંબના સમીકરણોમાં વિવિધ પ્રકારના દાખલાઓ આવશે. લંબછેદીનો એકાદ દાખલો આવશે. આ બધા દાખલાઓ આવશે. મોટે ભાગે MCQમાં પૂછાય છે, એટલે આપણે આને ધ્યાન રાખવાનું. સૂત્રો આવડતા હોય તો આવડશે. પછી આસન મૂલ્ય આવશે, પછી મહત્તમ ને ન્યૂનતમ કિંમત આવશે. એટલે આ બધી વસ્તુઓને ધ્યાન રાખવાની. બરાબર? આટલે સુધી આપણે રાખીએ છીએ. ઓકે.